અરવલ્લીની ગિરિમાળાઓની ગોદમાં જ્યાં કુદરત શાંત થઈ જાય છે ત્યાં સ્થિત છે એક અતિ પ્રાચીન શિવધામ કેદારેશ્વર મહાદેવ। આ મંદિર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં દેવકરણના મોવાડા ખાતે આવેલું છે, જ્યાં શિવ ભક્તિ અને પ્રકૃતિ એકરૂપ થાય છે। લોકમાન્યતા મુજબ આ સ્થાન ઋષિ મુનિઓની તપોભૂમિ રહ્યું છે। કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અહીં કેદાર સ્વરૂપે પ્રગટ થયા, તેથી આ સ્થાન કેદારેશ્વર તરીકે ઓળખાયું। અહીંનું શિવલિંગ સ્વયંભૂ અને ચમત્કારી માનવામાં આવે છે। ભક્તોની અડગ શ્રદ્ધા છે કે અહીં સાચા મનથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી। રોગ મુક્તિ, મનની શાંતિ, સંતાન સુખ અને જીવનમાં માર્ગદર્શન માટે દૂર દૂરથી ભક્તો અહીં આવે છે। આ કેદારેશ્વર મહાદેવ અતિ પ્રાચીન અને સિદ્ધ ક્ષેત્ર તરીકે માનવામાં આવે છે। સ્થાનિક લોકવિશ્વાસ મુજબ અહીં ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। શ્રાવણ માસ, મહાશિવરાત્રી અને સોમવારના દિવસે વિશેષ ભક્તિભાવ જોવા મળે છે। દેવકરણના મોવાડામાં આવેલું કેદારેશ્વર મહાદેવ મંદિર અરવલ્લી પર્વતમાળાની ગોદમાં સ્થિત એક અતિ પ્રાચીન અને પવિત્ર શિવધામ માનવામાં આવે છે। આ વિસ્તાર જંગલો, ટેકરીઓ અને કુદરતી શાંતિથી ભરપૂર હોવાથી પ્રાચીન સમયથી જ ઋષિ મુનિઓની તપોભૂમિ રહ્યો છે। લોક કથાઓ મુજબ અહીં પ્રાચીન કાળમાં સાધુ સંતો અને યોગીઓએ કઠોર તપસ્યા કરી હતી। એમ માનવામાં આવે છે કે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અહીં કેદારનાથ સ્વરૂપે પ્રગટ થયા, તેથી આ સ્થાનનું નામ કેદારેશ્વર પડ્યું। કહેવામાં આવે છે કે શરૂઆતમાં અહીં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું। સમય જતા ગ્રામજનોએ તેની આસપાસ નાનું મંદિર રચ્યું, જે આગળ જઈને આજનું કેદારેશ્વર મહાદેવ મંદિર બન્યું। દેવકરણ નામ પોતે જ ધાર્મિક ભાવ દર્શાવે છે। માન્યતા મુજબ કોઈ પુણ્યશીલ ભક્ત અથવા સાધુ દેવકરણના નામે આ વસાહત ઓળખાઈ અને ત્યારથી આ વિસ્તાર શિવ ભક્તિ માટે જાણીતો બન્યો। સ્થાનિક ભક્તોમાં દ્રઢ માન્યતા છે કે અહીં સાચા મનથી કરેલી પ્રાર્થના ફળ આપે છે, મનની શાંતિ અને રોગ દુઃખમાં રાહત મળે છે, સંતાન, રોજગાર અને આરોગ્ય માટે લોકો માનતા રાખે છે। આ કારણે આ મંદિરને સિદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે। આ કેદારેશ્વર મહાદેવ મંદિર અરવલ્લી જિલ્લાના ભક્તો માટે મુખ્ય આસ્થાનું કેન્દ્ર છે। અહીં કુદરત અને આધ્યાત્મિકતાનો સુંદર સંગમ થાય છે। પેઢી દર પેઢી ચાલી આવતી શ્રદ્ધાનું પ્રતીક તેને માનવામાં આવે છે। લોક કથાઓ મુજબ પ્રાચીન સમયમાં આ સ્થળ ઘણા જંગલથી ઘેરાયેલું હતું। એક ગોપાલકને અહીંથી રોજ અજીબ પ્રકાશ અને ઘટનાદ સંભળાતો। એક દિવસ જમીન ખોદતા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું। ગ્રામજનોએ તેને ભગવાન શિવની કૃપા માની અહીં પૂજા શરૂ કરી। ત્યારથી આ સ્થાન કેદારેશ્વર તરીકે પ્રસિદ્ધ થયું। સ્થાનિક લોકોમાં દ્રઢ માન્યતા છે કે જે ભક્ત સાચા મનથી કેદારેશ્વર મહાદેવનું જળાભિષેક કરે છે તેને લાંબા સમયની બીમારીમાં રાહત મળે। જો તમે જીવનમાં શાંતિ, શક્તિ અને માર્ગદર્શન શોધી રહ્યા હો તો એકવાર કેદારેશ્વર મહાદેવનું સ્મરણ અવશ્યથી કરો અને તેમના ધામ એકવાર અવશ્યથી જાઓ।